ગયો. હું મારો ઇતિહાસ કહું ને તો આપણો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે, તમને જે લાગતું હોય. અને હું ખટારાનો ડ્રાઈવર છું, અત્યારે નથી કરતો, પણ મારો ધંધો મેન ખટારાનો, અને ઈથી મેન ધંધો ઝઘડો કરવાનો. બાજવા સિવાયનો આપણો કોઈ બિઝનેસ નહોતો. ખટારાનો ડ્રાઈવર તો ઓગણી મેં કોમ ન કહેવાય. ખટારાના ડ્રાઈવરને કોઈ પાણી પાય. આ તમે હેઠે બેઠા છો ને અમે ના ઉપર ચડાવ્યા છે, તો આ કયો છેડો અડ્યો નક્કી થાય છે કઈ? હું તો એમ કહું છું કે મારા કરતા તમારા બધા પાસે પૈસા જાજા હશે, સંપત્તિ જાજી હશે, પણ તો તમે હેઠે બેઠા છો ને આ કાં તમે નથી આવતા? આ તમારું કામ જ નથી. અને કામ હોય તો અહીંયા આવીને એક વખત જે બોલાવો છો, લોહીના ધબકારા ન વધી જાય તો તમારો ગુલામ થઈ જાવ. જે ન બોલાવી શકો જે બાપુ, આ તો સદગુરુની કૃપા હોય તે દુનિયા સાંભળે છે, નકર આ કોઈ એટલા બધા હારા નથી. જગત છે ને આ દુનિયા દોરંગી છે, હાથીની અંબાડીએ ચડાવી દે ને ક્યારે ઉતારીને કથાડે ચડાવે એનો કોઈ ભરોસો નથી. પણ સવારામ બાપાએ કીધું કે ભજનના ભરોસે રેજે, અંતે ઈનર ઓપશે. અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે, જેનો તાર હંતાઈ જાય. બાકી ઝઘડા કરતા હતા ને તેથી કોઈ હામું નહોતું મળતું, ના માર્ગે ચડ્યા હતા રાકા મોઢામાં ગાલમાં આંગળા ભરાવે. હરી ભજવું હક બોલવું દોનું બાતા અવલ, આવા નરને આઠે પોર કોઈ દી ઉતરે નહીં અમલ. મારે અશુભાઈ અરે ઘણી વાર અમારે ચર્ચા થઈ હતી, પણ આવવાનું કમુરતામાં નક્કી કરતા હતા, પણ મારે તારીખો ખાલી નહોતી, એટલે મેં કીધું પણ હવે સેટિંગ થાય એવું નથી. હું તો એમ કહું છું કે મારા જેવો પાપી આ દુનિયામાં કોઈ હશે જ નહીં. અને એ તો આ તમે બધા અમને સાંભળો છો ને બોલાવો છો, અહીંયા કેટલી આબરૂ છે, ત્યાં આવીને જોવો તે ખબર પડે કે અમારી આબરૂ કેટલી છે. મેં કીધું એમ જેસલ કરતા ઇતિહાસ, કારણ કે આપણે કોઈ સારું કામ કર્યું જ નથી, કોઈ મંદિરે નથી ગયો ને સીતારામે નથી કર્યા ને ક્યાંય કોઈ 10 રૂપિયા આપ્યા નથી, આપણે કઈ સારું કામ કર્યું જ નથી. પણ એક મેન મુદ્દો તમને કહું કે હું તો એમ કહું કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ મા બાપને જાળવજો. બાપુ મેં એક જ સારું કામ કર્યું ને એમાં આપણો મેળ પડી ગયો. મા બાપ જેવા બાપુ ભગવાન ને માતાજી ને પિતા આખી દુનિયા દુકાનો ખોલીને બેઠી છે, કોઈ કઈ છે નહીં વાતમાં. મા બાપ જેવા ભગવાન ચાય છે નહીં. ગોત હોય તો ગોતીને આંટો મારી જો, ક્યાંક ભેગા થાય તો મને ફોન કરજો કે કાંઈ છે ભગવાન. ક્યાંય કાંઈ છે જ નહીં. હું આખી દુનિયા રખડીને બેઠો છું, બધા લાવો લાવો કરે, લઈ જાઓ એમ કોઈ કહેતું જ નથી. અમે એક જગ્યાએ ગયા ને અમે આમ અંદર ગયા ને તો કે 10 રૂપિયા આપો. મેં શાના? એ કે ટોકરો વગાડવાના. મેં કીધું અમારા ગામના રામજી મંદિરમાં 4 ટીંગાય છે, ધરાય છું તો નહીં વગાડવી? આવીને આવી દુકાનો છે ચારે બાજુ, આટો મારવો હોય તો મારી જો. દુનિયા જોવા જેવી છે, પણ મળે કાંઈ નહીં. મળે મા બાપના આશીર્વાદથી, બાકી કાંઈ નહીં. ખોટી વાત છે. બધા છે ને ઊંધા કાન પકડાવે, બધા કે સ્વર્ગ આમ છે સ્વર્ગ આમ. કોઈ જે હોય તો મને કહો તો આમાંથી આર્યું એ સ્વર્ગ છે, બાકી કોઈ સ્વર્ગ વર્ગ છે એની રાહ જોતા નહીં. સોનાના સિંહાસન ઉપર કે ઇન્દ્ર ભગવાન બેઠા છે, ઇન્દ્રની અપસરાઓ નાચ કરે છે, અહીંયા ફુવારા છે, અહીંયા કોઈક જીઆઈ હોય તો કોને મારે પગ ચાલવા છે. બધું આમ જ હાલે છે, ડીંગો ડીંગ જ તે. પૈસા લેવા હોય ને એટલે બાપુ બધી ડઈ ડઈ વાતું છે, કઈ છે નહીં. આપણે પૈસા આ ધંધો કરતા કરીએ છીએ એવું છે નહીં. મારો તો એક જ હિસાબ છે કે માણા થઈ જાવ, જીવવા જેવું ટાણું આવ્યું છે, જીવવા જેવો સમય આવ્યો છે. આપણા ગઢા તમારે તો અહીં જેવું હોય એવું, બાકી અમારા ગઢા ભૂખ્યા મરી ગયા, ખાવા રોટલા નહોતા. થીગડા ઉપર થીગડા ઠપકારીને બાપુ કપડા પહેર્યા. કોઈ થીગડા વાળું પહેર્યું હોય તો મને દેખાડો તામાં. કાજુ બદામ ની છોકરા ઓગઠું કરે, બોલો આપણને એમ થાય ખરું જીવવા જેવું નથી આવ્યું. ઓલા કાગળિયા વીણતા હોય ના હાથમાં 25-25 હજારના મોબાઈલ. મને તો હું તો એકડો ચારે વિચાર કરું મારા બેટું આમ તો જુઓ સમય આવ્યો છે, આમાં જીવતા ન આવડે તો આંટો છે એવું નથી.